સમાચારોમાં આગળ વાત સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં ડીસાના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે અને વિરોધ નોંધાવ્યો છે। જી હા, બનાસકાંઠાના ડીસાના ખેડૂતોએ કમોસમી વરસાદના સર્વે નથી થયું તેને લઈને હવે વિરોધ નોંધાવ્યો છે। બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોએ કર્યું હલ્લાબોલ। ડીસાના આગડોલ ગામના ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાનના સર્વેને લઈને તેઓએ કલેક્ટરને કરી રજૂઆત। તો ખેડૂતોના સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવી હોય તેવું પણ ખેડૂતોએ લગાવ્યા આક્ષેપ। જે ખેડૂતને નુકસાન થયું તેને વળતર જ ન મળ્યું હોવાનો પણ ખેડૂતોએ લગાવ્યો છે આરોપ। તો જેને ખેતરમાં નુકસાન નથી થયું તેને વળતર મળ્યું હોવાનો પણ કર્યો છે દાવો। તો ડીસાના ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોને અત્યારે માગ કરી રહ્યા છે। તો બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે અને તેઓ પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાનના સર્વેને લઈને ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી છે। તો સાથે સાથે ખેડૂતોના સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવવામાં આવી છે તેવો પણ તેઓએ લગાવ્યો છે આરોપ। જે ખેડૂતોને નુકસાન નથી થયું તેને વળતર આપવામાં આવ્યું છે અને જે ખેડૂતોને હકીકતમાં નુકસાન થયું છે તે ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપવામાં નથી આવ્યું તેવું ખેડૂતોએ અત્યારે આક્ષેપો લગાવ્યા છે। કમોસમી વરસાદ બાદ જ્યારે ખેડૂતોની હાલત કફોડી બની હતી એ બાદ સર્વેની પણ કામગીરી રાજ્યની અંદર હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે બનાસકાંઠાના ડીસાના આગડોલ ગામના ખેડૂતો અચાનક આવેદનપત્ર સાથે પ્રાંત કલેક્ટર ઓફિસ પર પહોંચે છે અને ત્યાં પ્રાંત અધિકારી અને કલેક્ટરને એક આવેદન આપે છે અને આવેદનમાં અનેક ખુલાસાઓ કરે છે અને તેઓ કહે છે કે જેઓને નુકસાન નથી થયું તેઓને વળતર આપી દેવામાં આવ્યું છે, પરંતુ હકીકત જેને નુકસાન થયું છે તે ખેડૂતો હજુ પણ વળતરથી દૂર છે અને તેમને વળતર નથી આપવામાં આવ્યું। તો ખેડૂતોએ કહ્યું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમને વહેલીમાં વહેલી તકે વળતર આપવામાં આવે। ત્યારે હવે કમોસમી વરસાદ બાદ જ્યારે ખેડૂતો રાજ્યની અંદર ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતા એ બાદ રાજ્ય સરકારનો નિર્ણય હતો કે રાજ્યના ખેડૂતોને વળતર આપવામાં આવશે, પરંતુ બનાસકાંઠાના ડીસાના આગળતોલા ગામની એક સમાચાર સામે આવ્યા અને સમાચારની અંદર ખેડૂતોએ એક આક્ષેપો લગાવી રહ્યા છે કે જે ખેડૂતોને હકીકત નુકસાન ખેતીની અંદર થયું હતું, જે ખેડૂતોને હકીકત પૈસાનું નુકસાન થયું હતું, તે પાક એકદમ નાશ થયો હતો, તે ખેડૂતોને એક પણ પ્રકારનું વળતર આપવામાં ન આવ્યું અને જે ખેડૂતોને પાકની અંદર ખેતીની અંદર નુકસાન નહોતું થયું તે ખેડૂતોને વળતરના પૈસા આવી ગયા છે, પરંતુ હકીકત જે ખેડૂતો હકદાર હતા તે ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા હવે ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશને લીધે જ અંતે ખેડૂતો કંટાળીને પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યાં પ્રાંત અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે વહેલીમાં વહેલી તકે અમારી માંગણી સ્વીકારો અને જે પણ ખેડૂતો સાચા હકદાર છે, જેમને નુકસાન થયું હતું, જેમને સાચી વળતરની જરૂર છે તેમને વહેલીમાં વહેલી તકે વળતર આપો। આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે કે તેમને વળતર નથી મળ્યું અને તેમની શું માંગણી છે। આજે રજૂઆત માટે સાહેબ એમ છે કે અમારા મગફળીનો પાક નિષ્ફળ થયો હતો, એના માટે સરકારશ્રી રજૂઆત કરી બરાબર કે તમને વળતર મળશે બરાબર। અધિકારીઓ સર્વે કરવા આવ્યા, ખોટું સર્વે કર્યું છે બરાબર, એ લોકો સંબંધ હાથવાની વાત કરે છે, આ કરે તે કરે બરાબર, બોના કાઢીને હાલ કોઈ હાથમાં આવતા નથી। અમે સાહેબની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબ શ્રી અને બધા જે તે અધિકારી અમને સાચો ન્યાય આપે। અમારી રજૂઆત એના માટે છે સાહેબ કે ગ્રામ સેવકને અમે પૂછ્યું કે તમે ભાઈ 2 કલાકમાં 300 ખેડૂતનું સર્વે કઈ રીતને પૂરું કર્યું તમે બરોબર, તો ગ્રામ સેવકનું કહે કે મારા તલાટી અને મારી જવાબદારી હતી પણ મારા 7 ગામો મને હોપેલા હતા, એમાં મારાથી પહોંચી વળાયું નથી, તો તે સર્વે અધૂરું મૂકીને જતો રહ્યો ગ્રામ સેવક। પહેલી વાત તો સર્વે અધૂરું મૂકીને અને 20 ખેડૂતોનો જે પૈસા ખાઈને સર્વે કર્યું એ લોકોને પૈસા મળ્યા છે। એમાં કેટલા એવા ખેડૂતો છે જેમને પૈસા નથી મળ્યા, જેમને નુકસાન થયું? ગામમાં 300 ખાતા છે, બધા ખાતા બાકી રહ્યા છે। હવે ગ્રામ સેવકને મારું કહેવું એટલું હતું કે 20 જણાના ખેતરમાં વરસાદ પડ્યો અને બીજા ખેડૂતોના ખેતરમાં વરસાદ ન પડ્યો, નુકસાન ન થયું સાહેબ એમાં, તો હવે એનો જવાબ ગ્રામ સેવક આપતો નથી। રજૂઆત કરવા માટે સાહેબ આવ્યા છીએ અમે આગરોલથી, બધા ખેડૂતો અને બધા આગેવાનો આજે આવ્યા છે કે અમારા ગામમાં મગફળીનો સર્વે થયો હતો, જેને નિષ્ફળ મગફળી બગાડ થયો હતો તો તેમને વળતર ચૂકવવાનું ચાલુ હતું, તેમાંથી સરકાર આત્માશ્રી પ્રોજેક્ટમાંથી ગ્રામ સેવકને મૂક્યા હતા। એ ગ્રામ સેવકે અમારા ગામમાં 2 કલાકમાં સર્વે પૂરો કરી દીધો અને ગોલમાલ કર્યું હોય, ગમે તે કર્યું હોય, 300 જણા ખેડૂત છે એમાં 30 જણાને 40,000 રૂપિયા આપ્યા છે અને બીજા બધા ખેડૂતો બાકી છે। તો એમની સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનું નિરાકરણ અને આનું ઝડપથી અમને સોલ્વ થાય કે શું એરંડા ઉભા હતા તો બી એમને મળ્યા છે,
બીજું વાવેતર હતું તો બી મળ્યા છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે સાચા મગફળી વાવેતર વાળા માણસો આનાથી બાકી ના રહે એવી મારી નમ્ર વિનંતી છે.